રાધે રાધે ફ્રેન્ડ્સ, આજે આપણે ગુજરાતી સ્વાદમાં બટેટા વડા બનાવવાના છે, એ પણ પ્રોગ્રામના. તો એના માટે મેં અહીં 2 કિલો બટેટા બાફીને ઉપરની છાલ કાઢી મેશ કરી લીધેલા છે. મસાલો બનાવવા માટે અહીં મેં વઢવાણી તીખું મરચું લીધેલું છે, એ કટિંગ કરીને 3 થી 4 ચમચી નાખીશું. ત્યાર પછી દેશી ધાણા ઉમેરીશું, 1 મોટી ચમચી મીઠું, 2 ચમચી ગરમ મસાલો, 2 ચમચી ધાણા જીરું પાવડર, 1 લીંબુનો રસ અને 2 નાની ચમચી ખાંડ ઉમેરીને મસાલો મિક્સ કરી દઈશું. મસાલો સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી હાથ પર તેલ લગાવીને એકદમ મીડિયમ સાઇઝની ગોળી વાળી લઈશું. હવે બેટર બનાવવા માટે મેં અહીં 4 કપ ચણાનો લોટ લીધેલો છે અને 1 ચમચી મીઠું નાખી થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને બેટર તૈયાર કરી લઈશું. આ રીતનું બેટર તૈયાર કરી લઈએ. બટેટા વડાનું બેટર પણ તૈયાર થઈ ગયું છે અને ગોળી પણ બનીને તૈયાર થઈ ગઈ છે. તો તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. ગોળી જે બનાવીને તૈયાર કરી છે એને બેટરમાં ડીપ કરીને ગરમ તેલમાં તળી લઈશું. ગેસની મીડિયમ ફ્લેમ પર 3 થી 4 મિનિટ માટે તળાવા દઈશું. હવે ગરમા ગરમ બટેટા વડા અને ચટણી સર્વ કરી દઈએ.